સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું અને સટ સાથે હું છું માનસી સોલ. તમે લોકો ઘરમાં રહેતા હશો, શેરીમાં રહેતા હશો, સોસાયટીમાં રહેતા હશો, આપણે બધા જ ક્યાંક ને ક્યાંક રહીએ છીએ. પરંતુ શું આપણને એ ખબર છે કે આપણી આજુબાજુ શું કઈ ફેક્ટરી, કઈ બાબતો ચાલી રહી છે, શું ધમધમી રહ્યું છે? મોટા ભાગે આ લોકોને આ વસ્તુ નથી ખબર હોતી અને એનો જ શિકાર બનતા હોય છે સામાન્ય લોકો. કારણ કે કેટલાક લેભાગુ તત્વો કહો કે કેટલાક આવારા તત્વો આ રેસિડેન્શિયલ સોસાયટીનો ઉપયોગ કરતા હોય છે પોતાના કાળા કામ માટે. કારણ કે રેસિડેન્શિયલ સોસાયટીમાં સૌથી ઓછો ડાઉટ જતો હોય છે. પછી એ પોલીસ હોય, તંત્ર હોય કે પુરવઠા વિભાગ હોય, બધાને સૌથી ઓછો ડાઉટ જાય સૌથી સેફ જગ્યા કાળા કારનામા માટે તો એ છે રેસિડેન્શિયલ એરિયા. અને એ જ રેસિડેન્શિયલ વિસ્તારમાં જ્યાં લોકો રહેતા હોય છે ત્યાં મોતનો આખો કારોબાર ધમધમી રહ્યો હતો. આજે જે સમાચાર અમે તમને દેખાડવા જઈ રહ્યા છે તે જોઈને તમે પણ બે ઘડી વિચાર કરતા રહી જશો. ગુજરાત ફર્સ્ટે ઓપરેશન રેડ એલર્ટ ચલાવ્યું હતું. ઓપરેશન રેડ એલર્ટ અંતર્ગત જે ગેસ રિફિલિંગનો આખો એક કાળો કારોબાર ચાલતો હતો છેલ્લા 12 વર્ષથી, એ પણ રેસિડેન્શિયલ એરિયામાં. એનો મતલબ કે જે સ્થાનિકો ત્યાં વસતા હતા તે સ્થાનિકો સતત જીવના જોખમ હેઠળ ત્યાં જીવતા હતા. જી હા, ગુજરાતના ધગધગતા જ્વાળામુખી પર સૌથી મોટો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટે કર્યો છે. 500ની વસ્તી ધરાવતી સોસાયટીમાં સૌથી મોટો મોતનો ખેલ ચાલતો હતો અને છેલ્લા 12 વર્ષથી કોઈના પણ ડર વિના આખો ગોરખ ધંધો ચાલતો હતો. પુરવઠા વિભાગના નાક નીચે બે રોકટોક આ ધંધો ચાલતો હતો. 500ની વસ્તીની વચ્ચે ચાલતી હતી ગેરકાયદે ગેસની ફેક્ટરી. જી હા, એક ચૂક, એક ચિંગારી અને સર્જાઈ શકતું હતું મોતનું તાંડવ. સોસાયટીની વચ્ચોવચ્ચ છૂટક એલપીજી ગેસ વેચાતો હતો. ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે ત્યાં પહોંચી તો આ દ્રશ્યો જોઈને અમે પણ ચોંકી ઉઠ્યા. ખુલ્લેઆમ ગેસના સિલિન્ડરમાં છૂટક ગેસ ભરી આપવામાં આવે છે. રીતસરની મશીનરી ગોઠવીને આ એલપીજી ગેસ ભરી આપવામાં આવે છે. ગુજરાત ફર્સ્ટની ટીમે પોલીસને સાથે રાખીને આખા ખેલનો પર્દાફાશ કર્યો. એક જવાબદાર મીડિયા તરીકે અમે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે અને પોલીસે પણ સાથ આપ્યો છે. ગુજરાત પોલીસે જવાબદાર રક્ષક તરીકે રેડ પાડી હતી. એસપી રાજેશ ગઢિયાએ પણ ખરા રક્ષક તરીકે સહયોગ આપ્યો. સેંકડો લોકોના જીવ જાય તે પહેલા જ ગુજરાત ફર્સ્ટે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. વધુ એક અગ્નિકાંડ સર્જાય તે પહેલા જ ગુજરાત ફર્સ્ટે પર્દાફાશ કર્યો છે. આપણે હજુ એ અગ્નિકાંડ ભૂલ્યા નથી. રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ હોય કે પછી હમણાં જયપુર હાઈવે ઉપર જે બ્લાસ્ટ થયો હતો તે બ્લાસ્ટ હોય, કેટલાય લોકો મોતને ભેટે છે આગના કારણે. ટીઆરપી અગ્નિકાંડ જેવો કાંડ સર્જાય તે પહેલા જ ગુજરાત ફર્સ્ટે આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અહીં બે રોકટોકપણે ગેસ ભરી આપવામાં આવે છે અને આજે આખી ફેક્ટરી ચાલે છે. તે ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ચાલે છે, એક મકાનમાં ચાલે છે જ્યાં આજુબાજુ 500 જેટલા લોકો વસવાટ કરે છે. જરાક પણ અગર આ ગેસ લીક થયો હોત અને જરાક એક ચિંગારીથી આગ ફાટી નીકળી હોત તો કેટલાયના જીવ જોખમમાં જઈ શકતા હોત. સવાલ એ ઉઠે છે કે શું પુરવઠા વિભાગને કે સ્થાનિકોને આ બાબતે ખબર નથી પડતી? તે સવાલ છે. મારી સાથે વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે, અમારા ઇનપુટ હેડ, જે આજે પોતે ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા અને પોતે પોલીસને સાથે રાખીને આ વિસ્તારમાં રેડ કરી છે. વિનોદ, જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી, શું આપે જોયું છે ત્યાં નરી આંખે? ચોંકાવનારા દ્રશ્યો હતા માનસી. આ જે ફેક્ટરી હતી જેમાં કાયદેસર અને દારૂ ગોળો કહીએ તો પણ ખોટું નહીં કરાય અને બારૂદના ઢેર ઉપર નડિયાદ શહેર બેઠું હતું એમ કહીએ તો પણ ખોટું નહીં ગણાય. કારણ કે જે બોટલ ગેસની બોટલ, એલપીજી ઘરેલું વપરાશના ગેસની બોટલ જે બોટલિંગ પ્લાન્ટમાં પેક થવી જોઈએ એના બદલે આ ભાઈ બે રોકટોક લોકોને 200 રૂપિયાનો 300 રૂપિયાનો ગેસ પણ આપતા હતા. આખી બોટલ રિફિલ કરી આપતા હતા. હવે આખો કાળો કારોબારમાં સૌથી મોટો ખુલાસો એ છે કે 1, 2 કે 4 વર્ષથી નહીં, છેલ્લા 12 વર્ષથી આ કારોબાર ધમધમતો હતો. 12 વર્ષથી લોકોના જીવ બાનમાં લીધેલા હતા. સૌથી મોટો સવાલ અહીંયા પુરવઠા વિભાગ પર થાય છે. પુરવઠા વિભાગે 12 વર્ષમાં એક પણ વખત ચેકિંગ કરવાની ત્યાં તસદી નથી લીધી કે નથી કોઈ પણ પ્રકારની તપાસ કરી કે નથી કોઈ તજવીજ લેવામાં આવી. સૌથી મહત્વનો સવાલ માનસી, કોઈ સામાન્ય વ્યક્તિએ જો એક ગેસનો બોટલ પોતાના ઘરે લાવવો હોય તો વલખા મારવા પડે. એના બદલે આજે આપણે ગુજરાત ફર્સ્ટના કેમેરા પર ગણ્યા છે, એક સાથે 70 બોટલો હતા. આટલા બધા બોટલો કોઈ પુરવઠા વિભાગના અધિકારી અથવા તો કોઈ ગેસ એજન્સી ના મળતિયા સિવાય પોસિબલ નથી.
એવું નથી કે ફક્ત એક જ કંપનીના ગેસ હોય, ત્યાં ઓછામાં ઓછી 8 થી 10 અલગ અલગ કંપનીઓના ગેસના બોટલો પણ મળ્યા છે. અલગ અલગ જે કોમર્શિયલ હોય, રહેણાંક હેતુ હોય, નાના ગેસના બોટલ હોય, તમામ કંપનીના તમામ સાઇઝના બોટલો ત્યાંથી મળ્યા છે. એટલે કેવડું મોટું કારોબાર આ વ્યક્તિ કરતો છે. છેલ્લા 12 વર્ષથી એના ધંધાને ઊની આંચ નથી આવી. કેવા પ્રકારનું એને નેટવર્ક ગોઠવ્યું હશે. જો બધી જ તપાસ પૂરતી કરવામાં આવે, પુખ્તા કરવામાં આવે, જે આપણું પુરવઠા વિભાગ છે શું કાર્યવાહી કરશે મને ખબર નથી, પણ જો આની યોગ્ય તપાસ થાય અને યોગ્ય રીતે આની આખી ચેન મેળવવામાં આવે તો કોઈ મોટું કનેક્શન ચોક્કસથી મળી શકે. કારણ કે જ્યાં ગેસ પુરાવા આવતા હતા એ પણ આજુબાજુના નહોતા, દૂર દૂરથી લોકો આવતા હતા. એટલે ઘણા સમયથી આખા વિસ્તારમાં પંકાયેલું આ જે રિફિલિંગ સ્ટેશન હતું, જે ગેરકાયદેસર રિફિલિંગ સ્ટેશન હતું, તેનો જે ચલાવનાર હતો તે આખું નેટવર્ક ગોઠવીને બેઠેલો હોય તેવું સ્પષ્ટ કહી શકાય. પણ હવે સવાલ છે પુરવઠા વિભાગની નિયત પર કે કેવી કાર્યવાહી તેઓ અહીંયા કરે છે. જી વિનોદ, આભાર આપનો. મહત્વનું છે કે પુરવઠા વિભાગને શું 12 વર્ષથી આ ગોરખ ધંધો, ગેરકાયદે ધંધો ચાલતો હતો તો તેના વિશે કોઈ જાણકારી નથી, કોઈ જ માહિતી નથી, કે પછી પુરવઠા વિભાગના એવા કયા અધિકારી છે જેમને નાણાંની કોથળી પહોંચતી હતી? જી હા, કોની રહેમ નજર હેઠળ આખું ગેસ રિફિલિંગનું ગેરકાયદે કૌભાંડ કહો તે ચાલતું હતું અહીં નડિયાદમાં, એ પણ રહેણાંક વિસ્તારમાં જે આજુબાજુ 500 જેટલા લોકો વસવાટ કરે છે. આપણે વિચાર્યું છે જરાક પણ જો ગેસ રિફિલિંગ કરતા સમય ગેસ લીક થયો હોત અને એક ચિંગારી પણ સળગી હોત તો કેટલો મોટો બ્લાસ્ટ થઈ શકતો હોત. કારણ કે 70 જેટલા સિલિન્ડર તો આ ગોડાઉન છે ત્યાં ગોડાઉનમાંથી મળી આવ્યા છે. જ્યારે ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યો છે, પોલીસની ટીમને સાથે રાખીને ગુજરાત ફર્સ્ટે રેડ પાડી હતી. પરંતુ મહત્વનું એ છે જ્યારે પોલીસે પણ સહયોગ આપ્યો, મીડિયા ત્યાં સુધી પહોંચી ગઈ, તો શું તંત્રને, પુરવઠા વિભાગને નહોતી ખબર કે અહીંયા ગોરખ ધંધો ચાલે છે, આ ગેરકાયદે કામકાજ ચાલી રહ્યું છે? જો ખબર હતી તો પછી કોની રહેમ નજરથી આખું કાવતરું ચાલતું હતું? એવા કયા અધિકારી છે જે લોકોના જીવ સાથે રમત રમતા પણ બિલકુલ ખચકાતા નથી? તેને લઈને સવાલ છે. આ બાબતે અમારી સાથે જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારઘી જોડાઈ ગયા છે. અક્ષયભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અક્ષયભાઈ, છેલ્લા 12 વર્ષથી આખો ગોરખ ધંધો અહીં ચાલતો હતો, જરાક પણ ચિંગારી સળગી હોત અને મોટો બ્લાસ્ટ થાત, શું પુરવઠા વિભાગને આ બાબતે કોઈ જાણકારી નહોતી? આ કેટલા ટાઈમથી ચાલુ છે એ તો એકચ્યુઅલી તપાસનો વિષય છે, પણ આપણે આ જે બાતમી મળી પોલીસને એના પછી તપાસ કરવામાં આવી અને અમે સીઝ કરી દીધું છે. એમની અક્ષયભાઈ, અત્યારે તમે સીલ કર્યું, કાર્યવાહી કરી, પરંતુ આટલા સમયથી ચાલતું હોય, આજુબાજુ આટલા બધા લોકો વસવાટ કરતા હોય, તો શું તંત્રને ખબર ના હોય, તેમના નાક નીચે થાય એવું બને? અને બાતમી મળી એટલે કાર્યવાહી થઈ છે અને હવે આપણે જે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની છે ચાલી રહી છે. ઓકે અક્ષયભાઈ, આપ કહો છો કે બાતમી મળી છે એટલે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટે ચેક કર્યું 70 જેટલા સિલિન્ડરો અંદરથી મળી આવ્યા છે. આટલા બધા સિલિન્ડર અંદર ક્યાંથી આવ્યા? જ્યારે આ સિલિન્ડર અંદર બહાર થાય છે તો પણ શું કોઈને ખબર તક નથી પડતી? ના, આપણે જે 70 જે સિલિન્ડર્સ મળી આવ્યા છે તમામને સીઝ કરેલ છે, એટલે એમાં કાર્યવાહી ચાલુ છે. અક્ષયભાઈ, એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે કોઈ અધિકારીની આમાં મિલીભગત હોય, કોઈ એજન્સીની મિલીભગત હોઈ શકે છે, તેવા આક્ષેપો થઈ રહ્યા છે. દેખો, એ તો તમામ તપાસનો વિષય છે. અમે બિલકુલ ચેક કરશું કે આ બોટલો ક્યાંથી આવ્યા છે. આપે કહ્યું કે તપાસનો બિલકુલ અમે તપાસ કરશું. જી, આપે કહ્યું કે તપાસનો વિષય છે, કોઈ અધિકારીની રહેમ નજર હેઠળ આ કામકાજ ચાલતું હશે, તો શું કોઈ અધિકારી અગર આમાં જણાશે કસૂરવાર તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે ખરી? દેખો, તપાસ અમે કરશું, એના પછી જે અમને મળશે એમાં અમે કાર્યવાહી કરશું. અક્ષયભાઈ, આપના જ પુરવઠા વિભાગ પર આક્ષેપો પણ થઈ રહ્યા છે, અનેક દાવાઓ પણ સ્થાનિકો કરી રહ્યા છે. પુરવઠા વિભાગના જ કોઈ અધિકારીની સંડોવણી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે, તો શું પુરવઠા વિભાગના અધિકારી પર આપ કાર્યવાહી કરશો? બિલકુલ, જો તપાસમાં કંઈ નીકળશે કે કોઈને ખબર હતી અને આ ચાલુ હતું, તેમ છતાં જો આવું બહાર નથી નીકળ્યું તો બિલકુલ કાર્યવાહી કરવામાં આવશે. ઓકે, આપની વાત ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે આપના વિભાગમાંથી કોઈ પણ અધિકારીને સંડોવણી હશે તો તપાસમાં બહાર આવશે તો આપ કાર્યવાહી કરશો. અક્ષયભાઈ, આભાર આપનો. મહત્વનું છે કે સવાલો અનેક ઉઠી રહ્યા છે, કારણ કે આ આખો જે ધંધો ધગધકી રહ્યો હતો,
70 જેટલા સિલિન્ડર ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે પહોંચી ત્યારે મળી આવ્યા છે. આખું ગેસ રિફિલિંગનું જે મશીનરી હોય તે મશીનરી પણ મળી આવી છે અને આખું કૌભાંડ છેલ્લા 12 વર્ષથી ચાલતું હોવાની માહિતી પણ અમને મળી છે. આપ વિચાર કરો કે આટલો બધો ગેસ અહીં રહેણાંક વિસ્તારમાં એ પણ બે રોકટોક બેફામપણે કોઈ પણ પ્રકારના નિયમો વગર કોઈ પણ પ્રકારની તકેદારી વગર ગેસ રિફિલ કરવામાં આવે છે. જરાક પણ ગેસ લીક થાત અથવા કોઈ ચિંગારી સળગત તો કેટલો મોટો બ્લાસ્ટ થાત. આજુબાજુ 500 જેટલા લોકો રહે છે, તેમના જીવનું શું એટલું તો વિચારો. સવાલો ઉઠી રહ્યા છે પુરવઠા વિભાગ ઉપર, સવાલો ઉઠી રહ્યા છે તંત્ર ઉપર, કારણ કે જો આટલા સમયથી અગર આ કોઈ ગોરખ ધંધો ધગધગતો હોય તો શું કામ કોઈને ખબર ના પડી. આ સિલિન્ડર જ્યારે અંદર આવે છે, સિલિન્ડર જ્યારે અહીંથી બહાર લઈ જવામાં આવે છે, લોકો અહીં અવરજવર કરે છે ગેસ પુરાવા માટે, તો કેમ કોઈને ખબર ના પડી? શું સીસીટીવી નથી કે પછી કોઈને જાણી જોઈને તંત્ર કે અધિકારીઓ આંખ આડા કાન કરે છે? તે સવાલ ઉઠી રહ્યો છે. આ દ્રશ્યો આપે જોયા, જે દ્રશ્યો ચોંકાવનારા છે. અને જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ આજે સવારે ત્યાં પહોંચી હતી અને તપાસ કરી તો અમે પણ ચોંકી ઉઠ્યા હતા જ્યારે અમારા સહયોગીએ ત્યાં રિપોર્ટિંગ કર્યું. જુઓ, નડિયાદમાં જે રીતે ઘરની વચ્ચો એટલે સોસાયટીની વચ્ચોવચ્ચ ગેરકાયદે જાણે બોટલ રિફિલિંગનું કારખાનું ધમધમતું હોય, બારૂદના ઢેર પર આખી સોસાયટી ઊભી છે એમ કહીએ તો પણ ખોટું નથી. રાજકોટનો અગ્નિકાંડ જો કોઈએ જોયો હોય કે જયપુરનો હાઈવે કોઈએ જોયો, હાઈવેનો બ્લાસ્ટ કોઈએ જોયો હોય, આવું ગુજરાતમાં નડિયાદમાં પણ થઈ શકતું હતું. જ્યારે ગુજરાત ફર્સ્ટને આ માહિતી મળી ત્યારે નડિયાદ પોલીસની સહયોગથી સાથે મળી અને આખા ઓપરેશનનો પર્દાફાશ કર્યો છે. આ હજી આપણે ઓપરેશન ચાલતું હતું દરમિયાન આ એક ભાઈ અહીંયા બોટલ રિફિલિંગ માટે આવ્યા છો. ક્યાંથી આવ્યા? પાલડીથી. કેમ આવ્યા? બોટલ ભરાયા. કેટલી વખત અહીં બોટલ ભરાઈ તમે અત્યાર સુધી? 2-3 વખત. ક્યારથી ભરાવો છો? આ 2-3 મહિને ભરાઈ ગયા. એમ કેટલા રૂપિયા લે? 1200. અને છૂટક 200-300 રૂપિયાનો જોઈતો હોય તો એ આપતા હતા. તો જે પ્રકારે 200-300 રૂપિયાનો ગેસ પણ જો જોઈતો હોય તો મળી જશે. આ પેલા ભાઈ છે ને? અચ્છા. એટલે આ પ્રકારે ગેરકાયદે રિફિલિંગનું કારખાનું, ક્યારેય સોસાયટીની વચ્ચોવચ્ચ આ પ્રકારે બોટલ રિફિલિંગને પરમિશન મળતી નથી અથવા તો ગોડાઉનને પરમિશન મળતી નથી, પણ ગેરકાયદે ચાલતું આ ધમધમતું આખી સોસાયટી અને નડિયાદ શહેરને બાનમાં લઈ રહ્યું હતું. કારણ કે ક્યારે મોટો હાદસો થશે કોઈને ખબર નથી. જે પ્રકારે રિફિલિંગ કરાય છે, છૂટક 200 કે 300 રૂપિયાનો, આપણે કરિયાણાની દુકાને 100-200 ગ્રામ વસ્તુ લેવા જઈએ એવી રીતે 200-300 રૂપિયાનો ગેસ પણ અહીં મરજી મુજબ ભરી આપવામાં આવતો હતો. એવું નથી કે કોઈ એક કંપની, ગમે તે કંપનીનો એ ગેસ બોટલ હોય કે પછી કોમર્શિયલ ગેસ બોટલ હોય, બધી જ વ્યવસ્થા અહીંયા ઉપલબ્ધ હતી. સોસાયટીની વચ્ચોવચ્ચ ચાલતું આ કારખાનું જવાબદાર મીડિયા હાઉસ તરીકે ગુજરાત ફર્સ્ટ અને નડિયાદ પોલીસની ટીમ સાથે મળી અને આ ઓપરેશન કર્યું છે અને જે ગુનેગારો છે તેમને ઉગાડા પાડવાનો પ્રયત્ન કર્યો છે. કાયદેસર છે ના? તો કોની પરમિશનથી ચાલતું? તમને ખબર છે સોસાયટીની વચ્ચે આટલા બધા ગેસના બોટલ છે, કંઈક ઘટના ઘટે તો શું સ્થિતિ થાય? આખી સોસાયટીને તમે બાનમાં લીધી છે. આના માટે કંઈક ના કરે નારાયણને ઘટના ઘટે તેના માટે જવાબદાર કોણ? શું કંઈક તો બોલો. કેટલા સમયથી ચલાવતા હતા? 1 વર્ષ. કેટલી બોટલો ભરી હશે અત્યાર સુધી? કઈ નહીં, આ છે. રોજ કેટલી બોટલો ભરતા હશે? અહીં 2-5. એમ વ્યક્તિ કે અધિકારીની રહેમ નજર હોય તો જ આટલા બાટલા અહીં સુધી પહોંચ્યા હોય. કોણ છે આની પાછળ જવાબદાર તેની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. કારણ કે જો કોઈ ઘટના ઘટી હોત અને કોઈ બ્લાસ્ટિક થયું હોત તો જે જાનહાનિ થઈ હોત ને એના માટે ગિરીશભાઈ એકલા જવાબદાર નથી. કોણ છે આની પાછળ તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આપણે બધા હજુ પણ
એ રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ ભૂલ્યા નથી અને અગ્નિકાંડ કે આવી કોઈ પણ દુર્ઘટના જ્યારે સર્જાય છે તો કહીને નથી આવતી. આ દુર્ઘટના એમને સર્જાતી હોય છે. એટલા જ માટે પહેલાથી તકેદારી રાખવી, પહેલાથી સાવચેતી રાખવી એટલી જ જરૂરી બની રહે છે કે પાણી આવ્યા પછી પાળ ન બાંધવા જવું પડે ને એટલે જ સવાલો પણ ઉઠાવવા પડે છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે રેડ કરી તો અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી. પોલીસ પણ અમારી સાથે હતી. પહેલા તો રહેણાંક વિસ્તારમાં કોની પરવાનગીથી આ આખો મોતનો ખેલ ધમધમતો હતો? જી હા, મોતનો ખેલ એટલા માટે કહી રહ્યા છે કારણ કે જરાક પણ એક દિવાસળી તક સળગી હોત ને તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેનો અંદાજો પણ લગાવી શકાય તેમ નથી. સેંકડો લોકોના જીવ જતા રહે તેવો અગ્નિકાંડ સર્જાત તો જવાબદાર કોણ? કારણ કે વિચાર કરો કે જ્યાં 70 ગેસ સિલિન્ડર પડ્યા હતા, ગેસ રિફિલ કરવાની આખી મશીનરી હતી, કેટલો બધી માત્રામાં ત્યાં ગેસ હશે અને અગર બ્લાસ્ટ થાય તો આસપાસની કેટલી સોસાયટીઓ, કેટલા લોકો આમાં ભરડામાં આવી જાય તે ક્યારે વિચાર્યું છે? આ તમામ લોકોના જીવ જાત તો શું થાત તે ક્યારે વિચાર્યું છે? જવાબદાર કોણ હોત? કોની હફતાખોરીથી આ ખુલ્લેઆમ મોતનો વેપાર ચાલતો હતો તે પણ સવાલ છે. અને સવાલ પુરવઠા વિભાગ પર પણ ઉઠી રહ્યો છે કારણ કે પુરવઠા વિભાગના એવા તો કયા બાબુઓ છે, એવા તો કયા અધિકારીઓ છે જે ખુલ્લેઆમ આ ખચકી માટે જવાબદાર છે, આ ખાયકી માટે જવાબદાર છે? કોના સુધી નાણાંની પોટલી પહોંચતી હતી તે સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે તપાસ કરી તો જાણવા મળ્યું કે છેલ્લા 12 વર્ષથી ધમધમી રહ્યો છે આખો ગોરખ ધંધો. અને આ ગોરખ ધંધો જો 12 વર્ષથી ધમધમી રહ્યો હોય તો એમને ના ધમે સાહેબ, અમને બી ખબર પડે છે, લોકોને પણ ખબર પડે છે કે કોઈકની તો રહેમ નજર હશે, કોઈકના તો આશીર્વાદ હશે, કોઈક સુધી તો હફતો એ પહોંચતો હશે ને એટલા જ માટે બે રોકટોકપણે કોઈ પણ જાતની પરવાનગી વગર રહેણાંક વિસ્તારમાં આખો આ કૌભાંડ ચાલતું હતું. ગુજરાતમાં હજુ કેટલા આવા જીવતા બોમ્બની ફેક્ટરીઓ ધમધમે છે તે સવાલ છે. અને જીવતા બોમ્બ જ કહેવા પડે કારણ કે જરાક પણ ચિંગારી સળગે, સમજી લો ઉદાહરણ તરીકે કોઈ બીડી પણ સળગાવે ને આ વિસ્તારમાં કે સિગરેટ પણ સળગાવે અહીં તો કેટલો મોટો વિસ્ફોટ થઈ શકે છે વિચાર્યું પણ નહીં હોય. એટલી ગંભીર આ ઘટના છે. અને આ તો એક તરફ ગુજરાત ફર્સ્ટને જ્યારે ખબર પડીને અમે તપાસ કરી તો આખી હકીકત બહાર આવી છે. આવી તો રાજ્યમાં કેટલી જીવતા બોમ્બની ફેક્ટરીઓ ધમધમતી હશે. શું તે બાબતે તપાસ કરવામાં આવી છે કે પછી તંત્ર દરેક જગ્યાએ રહેમ નજર, મીઠી નજર હેઠળ આ જ પ્રકારે આવી ફેક્ટરીઓને પરવાનગી આપે છે અને પોતાના આશીર્વાદથી આ બધી જ ફેક્ટરીઓ આવી રીતે ધમધમે છે તે સવાલ ઉઠી રહ્યો છે. આ સમાચાર જ્યારે અમારી પાસે આવ્યા તો અમારી ટીમ તાત્કાલિક અમદાવાદથી નડિયાદ ગઈ અને ત્યાં જઈને તપાસ કરી તો આખી હકીકત જાણવા મળી છે. સવારથી ઓપરેશન રેડ એલર્ટના અહેવાલ ગુજરાત ફર્સ્ટ દર્શાવી રહ્યું છે. ખૂબ ગંભીર બાબત કહી શકાય, ખૂબ ગંભીર આ ઘટના છે. આ દ્રશ્યો જુઓ, આ માણસે પણ પોતે કોઈ જ પ્રકારની સેફટી નથી લીધી, ના અહીં કોઈ નિયમોનું પાલન થાય છે કે ના કોઈ પણ પ્રકારની પરવાનગી અહીં લેવામાં આવી છે. જે પ્રકારે આખું ધમધમી રહ્યું છે જીવતું બોમ્બ, તેને લઈને સવાલો અનેક છે. ગંભીર ઘટના છે. ગુજરાત ફર્સ્ટે સવારથી આનો અહેવાલ દર્શાવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટની મહેનત પણ રંગ લાવી છે કારણ કે ઓપરેશન રેડ એલર્ટના અહેવાલની અસર જોવા મળી છે. આ અહેવાલ બાદ ખેડા એલસીબી સહિતની પોલીસની ટીમ દોડતી થઈ ગઈ છે. ખેડા જિલ્લાના પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. પુરવઠા વિભાગે પણ તમામ આ જે ગેસના બોટલોનો જથ્થો છે તે સીઝ કર્યો છે, આગળની કાર્યવાહી શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 70 થી વધુ બોટલો જપ્ત કરવામાં આવી છે. ગિરીશ પટેલ નામનો યુવક આ સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. ગેસની બોટલો ક્યાંથી આવી તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી રહી છે. દરોડાથી અજાણ કેટલાક ગ્રાહકો પહોંચ્યા હતા ગેસ રિફિલિંગ માટે. તેમની સાથે પણ હમણાં આપણે દેખાડ્યું એ રીતે અમારા સંવાદદાતાએ વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો. જો કે જે ગ્રાહકો અહીં પહોંચે છે તેમને તો ખબર જ નથી કે આખું જે કાવતરું ચાલે છે તે ગેરકાયદે છે. શું કે આપણે તપાસ થતી હોય છે અને આપણા કેસીસ પણ થતા હોય છે, પણ બધા કેસીસ લાઇમલાઇટમાં નથી આવતા, અમુક આવી જાય છે. એટલા માટે આપને કદાચ એવું લાગતું હશે. ના દેખો, અમે કેસ ચલાવશું, હમણાં સીઝ કરીએ છીએ અને એના ઉપર કેસ ચલાવવામાં આવશે અને પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલા માટે જ અમે સીઝર હુકમ કરીએ છીએ અને પ્રોપરલી અમે કરવા માંગીએ છીએ. તમામ જે પણ એમણે ખંડિકાઓ છે, આપણા એલપીજી ઓર્ડર છે આપણો, એનું જે ભંગ કરેલું છે તમામ આપણે લઈ લઈશું અને એ પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું. 1.5 વર્ષથી આવું છું. કેટલા રૂપિયાનો બોટલ આપે છે? અત્યારે 400 રૂપિયાનો ભરાવા આવે છે. કેટલો આપે છે ગેસ? હવે એ તો એમને ખબર હોય ને 4-5 કિલો જેવા. 4-5 કિલો જેવો. કઈ રીતના ભરી આપતા હતા? એ તો 400 રૂપિયા લઈને આવ્યો, 400 એક રૂપિયા. બોટલમાંથી બીજી બોટલમાં કેમનો ગેસ નાખતો હતો? એ તો એમની રીતે પેલું મશીન હોય ને, મોટર જેવું હોય એમાંથી નાખ્યું. અત્યારે તમારું એક્ટિવા અને બોટલ બેવ લઈ લીધું હા, છે? બોટલ નાખી. બીજા કેટલા જણ છે એવા લોકોને ઉભા રાખ્યા?
હવે ખબર નહીં, હું તો અત્યારે જ આવ્યો છું. કેટલા સમયથી અહીંયા આવતા હતા? કેટલા સમયથી અહીંયા આવતા હતા? હું 1.5 વર્ષથી આવું.